તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે ભારતના રાજકારણના 3 સૌથી મહત્વના પાત્રોની વાત કરીશું, જેઓ પલટી મારવા માટે જાણીતા છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પીએમ બનવા જઈ રહ્યા છે, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. સોશિયલ મીડિયા પર ગઠબંધન સરકારની સ્થિરતા વિશે ચર્ચા થઈ રહી છે, અને અત્યારે એ ચર્ચા કરવી વ્યર્થ જ ગણાય. જો કે હકીકત એ છે કે અપેક્ષાઓ વધારે હોવાના કારણે લોકસભા ચૂંટણીના પરિણામોએ દેશમાં સોંપો પાડી દીધો છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવીને સરકાર રચનારા નરેન્દ્ર મોદી હવે સાથી પક્ષો પર નિર્ભર છે. તેમની સાથે એનડીએમાં રહેલા નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ બંને મુસ્લિમ તૃષ્ટિકરણના ચેમ્પિયન છે. લોકસભાની ચૂંટણી પહેલાના એક્ઝિટ પોલના તારણો અને નેતાઓના દાવાથી લાગતું હતું કે બીજેપીને સ્પષ્ટ બહુમતી મળશે. એનડીએ 400 બેઠકોને પાર કરી જશે. આ આગાહીઓ ધરાર ખોટી પડી છે અને દેશભરમાંથી ચોંકાવનારા પરિણામો આવ્યા છે. એનડીએ બહુમતી મેળવી છે, પણ બીજેપી પોતાની તાકાત પર સતત ત્રીજી વાર બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી છે. 2019માં અને એ પહેલા 2014માં પોતાના જોર પર સરકાર રચનારી બીજેપીને 240 બેઠકો જ મળી છે. 10 વર્ષમાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા મેળવનારી બીજેપીએ પહેલીવાર બીજા પક્ષોની મદદથી સરકાર બનાવવી પડે એવી સ્થિતિ છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઇન્ડી ગઠબંધનને પણ જોરદાર દેખાવ કર્યો છે. આ ગઠબંધન 200થી વધુ બેઠકો જીતી ગયું છે. કોંગ્રેસ 99 બેઠકો પર આવીને અટકી ગઈ છે. પણ આ તમામ ઘટનાક્રમ વચ્ચે સવાલ એ છે કે ઇન્ડિયા ગઠબંધનમાં આ વખતની ચૂંટણીમાં કોણ છવાયું? સૌથી પહેલું નામ આવે MK સ્ટાલિન. તામિલનાડુની 39 લોકસભા બેઠક પર એક ભવ્ય જીત મેળવી. બીજા સ્થાને આવે, અને ઇન્ડિયામાં કોણ છવાયું એની આ વાત છે, તો બીજા સ્થાને છે મમતા બેનર્જી. મમતા બેનર્જીએ 48 લોકસભા બેઠકમાંથી 31 બેઠકો જીતીને સફળતા મેળવી છે. અને આ જ યાદીમાં ત્રીજું નામ જો કોઈનું આવતું હોય તો તે છે અખિલેશ યાદવ. અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં એકલા હાથે 37 બેઠકો જીતી છે અને આખા ઉત્તર પ્રદેશના સમીકરણોને બદલી નાખ્યા છે, સાથે બીજેપીના પણ. જો કે આ ઘટનાક્રમ વચ્ચે કિંગ મેકર્સ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ હોવાની માન્યતા છે. નાયડુની ટીડીપીને 16 અને નીતિશ કુમારની જેડીયુએ 12 બેઠકો જીતી છે. આ બંનેને કુલ મળીને 28 બેઠકો થાય, ત્યારે સૌની નજર નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પર છે. તેમના બંનેનો ભૂતકાળ ગુલાંટબાજીનો છે. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ બંને બીજેપી સાથે રહ્યા પછી બીજેપીને છોડીને પાછા બીજેપીમાં સાથે આવ્યા છે, પણ ક્યાં સુધી રહેશે એ પણ એક સવાલ છે. રાજકીય પરિસ્થિતિનો લાભ ઉઠાવીને પોતાના ફાયદા માટેના કામો કરાવવામાં માહિર નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુને ઘણા પોલિટિકલ બ્લેકમેલર કહે છે. જો કે એનડીએની પહેલી મિટિંગ મળી, જેમાં નીતિશ કુમાર, નાયડુ, આરએલડીના લીડર જયંત ચૌધરી, જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમજ આ ગઠબંધનના બીજા કેટલાક નેતાઓ સામેલ થયા. અને આ નેતાઓ હતા 21. અત્યારે નીતિશ અને નાયડુની ચર્ચા થઈ રહી છે, પરંતુ મમતા બેનર્જી પણ પક્ષ પલટા અને ગુલાંટબાજી માટે જાણીતા છે. ભૂતકાળમાં બીજેપી અને કોંગ્રેસ બંને સાથે જોડાણ કરી ચૂકેલા મમતા પાસે 31 સાંસદો છે. અત્યારે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ એનડીએના ગઠબંધન પાર્ટનર છે, પરંતુ ભવિષ્યમાં પણ એનડીએના જ થઈને રહેશે તેની કોઈ ખાતરી નથી. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પીએમ મોદીની કેબિનેટમાં જોડાવા તૈયાર થાય તો પણ
શક્તિશાળી મંત્રાલય માટે દબાણ કરશે અને દબાણ કર્યું પણ ખરા છે. તેના કારણે સંઘર્ષ થવાના કેટલાક એંધાણ પણ છે, કારણ કે બંને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા છે અને બંને ચર્ચા પણ આ મુદ્દે કરી છે. હવે બંને પર ફોકસ શા માટે છે એ પણ એક સૌથી મોટો સવાલ છે. 2019માં એનડીએની બીજી વાર દેશમાં સરકાર રચાઈ હતી. જેડીયુએ શરૂઆતમાં મોદી કેબિનેટમાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં જેડીયુની અચાનક એક એન્ટ્રી થાય છે. નીતિશ અને ચંદ્રબાબુ બંને ક્યારે પાર્ટી બદલી નાખે એ નક્કી નહીં. એમ છતાં પીએમ મોદીની સરકાર સ્થિર રહેશે. નીતિશ કુમાર અને ચંદ્રબાબુએ ભૂતકાળમાં બીજેપીને આ રીતે અધવચ્ચે છોડી ચૂક્યા છે. ચંદ્રબાબુની પાર્ટી ટીડીપી અગાઉ બીજેપીના નેતૃત્વવાળી એનડીએનો જ ભાગ રહી ચૂકી છે. કેવી રીતે રહી ચૂકી છે એ પણ અમે આપને બતાવીશું, કારણ કે ગઠબંધનમાં એન્ટ્રી અને એક્ઝિટનો એક ઇતિહાસ જૂનો છે. આ રીતે જોવા જઈએ તો વાજપેયીએ 1998માં સરકાર રચી ત્યારે ટીડીપી બીજેપીની સાથે હતી. એ વખતના સમીકરણો અલગ હતા. ટીડીપીએ બીજેપીને સાથ આપ્યો. હવે વાજપેયીએ ટીડીપીના બાલયોગીને લોકસભાનું સ્પીકર પદ આપ્યું હતું. 2002ના ગુજરાતના રમખાણોના પગલે ચંદ્રબાબુ બીજેપીથી અલગ થઈ ગયા હતા. પણ ત્યારબાદ 2014માં ટીડીપી અને બીજેપીએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે લડી હતી. એટલે સમય બદલાયો અને સત્તા જેમ જેમ બદલાઈ એમ સમીકરણો પણ બદલાતા ગયા. ટીડીપી 2018માં બીજેપીથી અલગ થઈ ગઈ હતી, કારણ કે આંધ્રપ્રદેશને વિશેષ શ્રેણીના દરજ્જાની માંગ પૂરી થઈ ન હતી અને આ વખતની મિટિંગમાં પણ વિશેષ રાજ્યની માંગ તો તેમણે મૂકી જ છે. એટલે ફરીને પાછું ચક્કર તો એક માંગ પર આવીને અટકી જાય છે. આખરે નાયડુ એનડીએ ગઠબંધનથી દૂર થઈ ગયા. પીએમ મોદી અને નાયડુ વચ્ચેનો સંઘર્ષ વધી ગયો. 2018ની આ વાત છે. નાયડુના નજીકના માણસો પર સીબીઆઈના એક બાદ એક દરોડા પણ પડ્યા હતા. ચંદ્રબાબુ 2017માં એનડીએ છોડીને જતા રહ્યા હતા, કારણ કે તેમની માંગો પૂરી થઈ ન હતી. ઇન્કમટેક્સ વિભાગે વિજયવાડા, ગંતુર, વિશાખાપટ્ટનમ, શ્રીકાકુલમ સહિતના આંધ્રના ઘણા મોટા શહેરોમાં સધર્ન ડેવલપર્સ અને વીએસ લોજિસ્ટિક જેવા મોટા ગ્રુપ પર દરોડા પાડીને સોંપો પાડી દીધો. ટીડીપીના મહારથી બી મસ્તાન રાવને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે રેડ પાડી હતી. આ રેડમાં ઘણું વાંધાજનક મળ્યું છે એવો દાવો કરીને મોદી સરકારે સીબીઆઈને કામે લગાડી હતી એવો આક્ષેપ છે. સીબીઆઈએ નાયડુ અને તેમના સાથીઓને ત્યાં તપાસ શરૂ કરી હતી. ચંદ્રબાબુએ બાકાયદા પરિપત્ર બહાર પાડીને સીબીઆઈ સહિતની તમામ કેન્દ્રીય એજન્સીઓના આંધ્રમાં ઘૂસવા પર પાબંદી લગાવી દીધી હતી. નાયડુ સરકારે એલાન કર્યું કે હવે આંધ્રપ્રદેશની હદમાં બનેલા કોઈ પણ કેસમાં સીબીઆઈ કે બીજી કોઈ પણ તપાસ એજન્સીનું કશું જ નહીં ચાલે. પીએમ મોદી અને નાયડુના ઘર્ષણ પર એક નજર પણ કરવી જરૂરી છે, કારણ કે સંબંધ જૂનો છે અને ફરી એક વખત સંબંધ ગાઢ કરવાની વાત છે. કોણે શું કહ્યું હતું એ પણ સમજો. પીએમ મોદીએ નાયડુને સસરા એન્ટી રામારાવના ગદ્દાર કહ્યા હતા. એટલે એ વખતે પણ એક ખૂબ વિવાદ ચર્ચાના કેન્દ્ર સ્થાને હતો. પીએમ મોદીએ નાયડુને આતંકવાદી પણ કહ્યા હતા. સમયની વાત છે, રાજનીતિની વાત છે, આક્ષેપ પ્રતિ આક્ષેપની આ વાત છે. જે નેતાઓ બોલ્યા હતા તેની આ વાત છે. પણ સત્તાની સંતા કુકડી તમે જોશો તો ખ્યાલ આવશે કે સરવાળે સત્તા જ કેન્દ્ર સ્થાને છે, કારણ કે જેની સરકાર, જેની સત્તા, એની સાથે જવામાં નાયડુ પણ માહેર છે અને નીતિશ પણ એ જ યાદીમાં આવે છે અને મમતા બેનર્જી પણ એ જ પક્ષ પલટાની અથવા તો ગુલાટ મારવાની રેસમાં અમુક રહે છે. જગનમોહન રેડ્ડી સામે હાર પછી નાયડુ પાછા બીજેપી તરફ વળ્યા હતા. આંધ્રપ્રદેશ કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડના કેસમાં ધરપકડ. નાયડુએ
જગનને હરાવવા માટે બીજેપી સાથે હાથ મિલાવ્યા હતા. 6 વર્ષ પછી ટીડીપી ફરીથી એનડીએનો એક ભાગ બની ગઈ. બીજેપીને પણ ચંદ્રબાબુની જરૂર હતી. આંધ્રપ્રદેશમાં બીજેપી સંગઠન ખૂબ જ નબળું પડ્યું અને આ જ રીતે એક નવી પાછી રણનીતિ સજાઈ હતી. પણ આ તમામ ઘટનાક્રમ વચ્ચે અને આજના પરિપ્રેક્ષ્યમાં અને જે પરિણામો આવ્યા છે એની અંદર આ NNNની જે વાત થઈ રહી છે અને એમાં એક એમ પણ છે, એટલે કે NM અને NNN. હવે આ જ્યારે સંગઠનની જ્યારે વાત આવતી હોય, સત્તાના સમીકરણોની વાત આવતી હોય અને પક્ષ પલટા અથવા તો પક્ષ પલટીને સત્તાના સપના સેવવાની જ્યારે વાત આવતી હોય ત્યારે નીતિશ કુમાર હોય, ચંદ્રબાબુ નાયડુ હોય કે પછી મમતા બેનર્જી, આ 3 વિશે વાત તો કરી. પણ હાલ પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું કે નીતિશ કુમારે કેવી રીતે પક્ષ પલટો કર્યો. કારણ કે એવું થઈ ગયું હતું કે જીતે કોઈ પણ પક્ષ, પણ મુખ્યમંત્રી તો નીતિશ કુમાર જ બનતી. હવે નીતિશ કુમારનું ફરી એક વખત નસીબ બદલાશે કે નીતિશ કુમાર પોતાનું નસીબ જાતે બદલે છે, તેના વિશે પણ કરીશું વાત. આ સાથે વાત બતાવીશું કે મમતા બેનર્જીની ભૂમિકા કયા પ્રકારની આ પોલિટિકલ આખી ગેમમાં રહી છે, તેના વિશે પણ કરીશું વાત એક નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સત્તાના સમીકરણો સતત બદલાતા રહે છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એનડીએ અને 2014 અને 2019માં તો એકલા હાથે સરકાર બનાવી હતી, પણ ત્રીજી વખત સરકાર બનાવીને 240 બેઠકો જીતવી એ પણ એક મોટી વાત છે. પણ વાત અહીં જ્યારે સાથ અને સહકારની આવતી હોય ત્યારે જે ચહેરાઓની વાત કરીએ છીએ એમાં ચંદ્રબાબુ નાયડુ બાદ નીતિશ કુમારની આપણે વાત કરવી છે. નીતિશ કુમાર તો પલટુ રામ તરીકે પંકાયેલા છે, કારણ કે નીતિશ કુમારને એ જાણે માસ્ટરી હોય એમ રાજકીય પંડિતો પણ તેમના એ વેશથી પરિચિત છે અને રાજનીતિ પણ એમના પક્ષ પલટાની જે આખી નીતિ છે તેનાથી પણ પરિચિત છે. નીતિશ કુમાર ગુલાંટબાજી દ્વારા રાજકીય કાવાદાવાના મોટા ખેલાડી સાબિત થયા છે. નીતિશ 2015 પછી 2 વાર આરજેડીના ટેકાથી અને 2 વાર બીજેપીના ટેકાથી મુખ્યમંત્રી બન્યા અને બંને વાર આરજેડી અને બીજેપીની બેઠકો જેડીયુ કરતાં ઘણી વધારે હોવા છતાં તેમણે નીતિશને મુખ્યમંત્રી તરીકે સ્વીકારવા પડ્યા. એ જ બાબત નીતિશની કાવાદાવાની કાબલિયતનો પુરાવો છે. 20 મે 2014 થી 22 ફેબ્રુઆરી 2015 સુધીના 278 દિવસ એટલે કે 9 મહિના અને 1 અઠવાડિયા માટે જીતનરામ માંઝી મુખ્યમંત્રી બન્યા. તેને બાદ કરતા બાકીનો સમય નીતિશ કુમાર જ મુખ્યમંત્રી પદે રહ્યા છે. 2005ના નવેમ્બરમાં યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણી પછીના 18 વર્ષમાંથી 17 વર્ષથી વધારે સમય તો નીતિશે જ સત્તા ભોગવી છે, એટલે કે તેમનો એક રાજયોગ છે. સત્તા જીતે કોઈ પણ, સાથી બદલાઈ ગયા, પણ ખુરશી નીતિશ કુમારની જ રહી અને એ જ ખુરશી માટે નીતિશ કુમાર હંમેશા તેમના આ એક રૂપના કારણે ચર્ચામાં રહ્યા છે. નીતિશ કુમાર 2005થી બિહારમાં સત્તાના કેન્દ્ર સ્થાને છે. 2005માં નીતિશ બીજી વાર મુખ્યમંત્રી બન્યા. એક પણ ચૂંટણીમાં નીતિશ કુમારને સ્પષ્ટ બહુમતી મળી નથી. નીતિશ 18 વર્ષ મુખ્યમંત્રી પદે રહ્યા છે, એટલે એક બહોળો અનુભવ અને કાવાદાવામાં કિંગ માનવામાં આવે છે નીતિશ કુમારને, કારણ કે બિહારની રાજનીતિનું એક એપી સેન્ટર તમે જો કોઈ ગણો તો એકમાત્ર ચહેરો છે અને એ ચહેરો છે આ નીતિશ કુમાર. નીતિશ કુમાર 2000માં પહેલીવાર બિહારના મુખ્યમંત્રી બન્યા હતા, પણ 7 જ દિવસ તેમની આ સરકાર ચાલી હતી, કારણ કે તેમની પાસે જોઈએ તેટલી બહુમતી ન હતી. 2005માં બીજેપીના ટેકાથી બીજી વાર
તે મુખ્યમંત્રી બન્યા. 2010માં પણ ફરી બીજેપીના ટેકાથી ગાદી પર બેઠા હતા, જેના વિરોધમાં 2013થી નીતિશ બીજેપીથી અલગ થઈ ગયા હતા, કારણ કે તે વખતે તેમના સમીકરણો બદલાઈ ગયા હતા, કારણ કે સામે હતી સત્તા અને ખુરશી. નીતિશ પાસે એ વખતે 243 સભ્યોની વિધાનસભામાં 115 સભ્યો હતા. કોઈ મોટા પક્ષના ટેકાની તેમને જરૂર પણ ન હતી. બીજેપીએ 2014માં લોકસભાની ચૂંટણીમાં સપાટો બોલાવ્યો અને નીતિશે સમય સૂચકતા બતાવીને લાલુ પ્રસાદ યાદવ સાથે જોડાણ કર્યું. 2015ની વિધાનસભા ચૂંટણીમાં જીતીને ફરી એક વખત તે સત્તામાં આવ્યા. નીતિશની એ પહેલી ગુલાંટ હતી. 2017માં તેજસ્વી યાદવનું ભ્રષ્ટાચારના કેસમાં નામ આવ્યું અને ત્યારબાદ બીજી ગુલાંટ આરજેડીને છોડીને નીતિશ પાછા બીજેપીની પંગતમાં બેસી ગયા, કારણ કે આ પોલિટિકલ પંગત હતી અને પંગતમાં બેસવાનું નીતિશ કુમારને સારી રીતે આવડે છે. 2022 સુધી આ જોડાણ ચાલ્યું. અચાનક નીતિશ કુમારનું પાછું મન પલટાયું અને અચાનક પલટી મારીને નીતિશ ફરી આરજેડીની પાસે જતા રહ્યા. થોડો સમય આરજેડી પાસે ગાળ્યો અને થોડા મહિના પહેલા જ તેજસ્વીને બાજુ પર મૂકી દીધા. ચોથી વારની ગુલાંટ નીતિશ કુમારે લગાવી અને અત્યારે તે ફરી એક વખત બીજેપીની સાથે છે. પણ જ્યારે બીજેપીની સાથે અને બેઠકમાં મળ્યા ત્યારે તેમનો મિજાજ તો એ જ હતો કે સત્તાથી આપણને મતલબ છે અને સત્તામાં રહેવું એ નીતિશ કુમારની આદત છે. 2019ની લોકસભા ચૂંટણી વખતે તેલંગાણાના તત્કાલીન મુખ્યમંત્રી અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ કે ચંદ્રશેખર રાવે બિન કોંગ્રેસ બિન બીજેપી પક્ષોનો મોરચો બનાવવાની પહેલ કરી હતી. બીજી તરફ ચંદ્રબાબુ નાયડુએ બીજેપી વિરોધી પક્ષોને એક કરવા કમર કસી હતી. બીજેપી વિરોધી પક્ષોની આ બેઠકની આગેવાની નાયડુએ લીધી હતી. નાયડુ કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ રાહુલ ગાંધીને વ્યક્તિગત રીતે મળ્યા હતા અને તેમને નિમંત્રણ આપી આવ્યા હતા. નાયડુના પ્રયત્નો ફળ્યા નહોતા, પણ નાયડુએ કોંગ્રેસની સાથે બેસવામાં તેમને વાંધો નથી એ સ્પષ્ટ છે. ચંદ્રબાબુને આકર્ષવા કોંગ્રેસે આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો અને આર્થિક પેકેજની ઓફર કરી છે. નીતિશ કુમારની બિહારને વિશેષ દરજ્જો અને આર્થિક પેકેજની માગણીને સ્વીકારવા તો કોંગ્રેસ પહેલાથી તૈયાર છે. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ બંને મુસ્લિમ તૃષ્ટિકરણનું રાજકારણ રમે છે એમ બીજેપી સતત કહે છે. ચંદ્રબાબુએ તો પોતાના એજન્ડામાં જ મુસ્લિમોને અનામત સહિતના મુદ્દા સમાવ્યા છે. ચંદ્રબાબુ નાયડુએ મે 2024માં પણ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમે મુસ્લિમો માટે 4% અનામતનું સમર્થન કરીએ છીએ. નાયડુએ જાહેરાત કરી કે આંધ્રપ્રદેશમાં ટીડીપી, જનસેના અને બીજેપીની ગઠબંધન સરકાર બનતાની સાથે જ હજયાત્રા માટે મક્કા જતા મુસ્લિમ શ્રદ્ધાળુઓને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ સિવાય મસ્જિદોને સહાય, ઇમામોને પગાર સહિતના વચનો પણ ચંદ્રબાબુએ આપ્યા છે. નીતિશ કુમાર પણ મુસ્લિમોને લઈને સોફ્ટ કોર્નર ધરાવે છે. બિહારમાં પણ મુસ્લિમોને લાંબા સમયથી અનામત મળી રહી છે. હવે અમે મમતા બેનર્જીની વાત કરીશું. એનની તો વાત કરી, પણ એન બાદ એમનો વારો છે ને એ નામ એટલે મમતા બેનર્જી. હવે સવાલ એ છે કે દીદીને કોના પ્રત્યે પ્રેમ આવે છે? મમતા બેનર્જીની મમતા કોની તરફી રહી છે? વાજપેયી સરકારમાં મમતા બેનર્જી કેન્દ્રીય મંત્રી હતા, પણ હવે ઇન્ડી ગઠબંધનમાં સામેલ હોવા છતાં અલગ રહ્યા છે. એટલે મમતા બેનર્જીને એવું પહેલાં લાગ્યું કે ઇન્ડી ગઠબંધન સાથે સંબંધ બનાવવો જોઈએ, પણ અચાનક તેમણે પલટી મારી. કોંગ્રેસની સાથે બેઠકોની વહેંચણીમાં સામેલ પણ થયા ન હતા. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ સામેલ થયા ન હતા. કોંગ્રેસના નેતાઓ અને મમતા વચ્ચે પણ
ઘર્ષણ છે. એટલે આ સિચ્યુએશનમાં હવે સિનારીઓ બદલાતો જઈ રહ્યો છે. નીતિશ અને નાયડુ એનડીએમાંથી જતા રહેશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને એ ફરી એક વખત એ એનિમેશન અહીં બતાવીશું કે જેમાં નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ, મમતા બેનર્જી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એમાં હાજર છે. બસ હવે આ તસવીર તમે એકવાર ફરી એક વખત જોઈ લો અને એમાં જે ચહેરાઓ છે એ પણ ખૂબ મહત્વના છે. ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર અને મમતા બેનર્જી. જોકે હવે સમીકરણો પણ બદલાતા વાર નથી લાગતી, કારણ કે ખેલ એ આ ખુરશીનો છે ને ખુરશી માટે કોણ બિરાજમાન થશે એ પણ સૌથી મોટો ચર્ચાનો એક વિષય છે. હવે જો બંને જતા રહે તો પણ એનાથી એનડીએને કોઈ ફરક પડવાનો નથી. બીજી બાજુ ઇન્ડી ગઠબંધનમાંથી કેટલાક નેતાઓ આ જ સત્તાની ખુરશીમાં બેસવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. કેટલાક નેતાઓ એનડીએમાં સામેલ થઈ શકે છે, કારણ કે ખેલ આ જ ખુરશીનો છે. આખરે રાજનીતિનો મૂળ હેતુ સત્તા પામવાનો હોય છે, અને જ્યારે ખેલ ખુરશીનો હોય ત્યારે તેમાં બિરાજમાન કોણ થતું હોય છે એ પણ એક સૌથી મોટો સવાલ છે. હવે આ ખુરશીમાં કોણ બેસશે એ તો નક્કી જ છે, પણ ખુરશીમાં બેસવા માટે સાથ કોનો મળશે, કોનો ટેકો મળશે એ પણ મોટા ભાગે નક્કી છે. પણ અહીં ખેલ બગાડવાની જ્યારે વાત આવતી હોય ત્યારે આ પક્ષ પલટું અને પલટાની રાજનીતિ પણ ખૂબ મહત્વની બની જતી હોય છે. ખુરશીના પાયા મજબૂત છે, તેના પર જે વ્યક્તિ બેસવાના છે એ પણ એનાથી વધારે મજબૂત છે. પણ અહીં આ મજબૂતાઈમાં કોઈ મજબૂરીનો લાભ ઉઠાવીને પોતાના સપના સાકાર કરે તો પણ નવાય નહીં. કારણ કે નીતિશ અને નાયડુ અને સાથે મમતા બેનર્જીનું એક નામ એટલા માટે એડ કરવું પડ્યું કારણ કે એ પણ રાજનીતિના એક દમદાર ખેલાડી છે. ખેર, ખુરશીની વાત છે, સત્તાની વાત છે, પણ આ તમામ ઘટનાક્રમ વચ્ચે ચહેરાઓને ઓળખી લેવા ખૂબ જરૂરી છે, કારણ કે સત્તા બદલાતાની સાથે ચહેરા પણ બદલાય છે. અને આ ચહેરા તો છેલ્લા 18, 19, 20 વર્ષથી પોતાની રાજનીતિમાં એક અઠંગ ખેલાડી છે. પ્રાઇમ 9માં સમય થયો છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું વિકસતા ભારતની. હવે વાત વિકસતા ભારતની. વિશ્વ ફલક પર કેવી રીતે આગળ વધી રહ્યું છે આપણું ભારત, તેની કરીશું વાત. ભારતમાં થતું ઉત્પાદન માર્ચમાં 16 વર્ષમાં સૌથી વધુ જોવા મળ્યું છે અને પાછલા 16 વર્ષનો રેકોર્ડ ભારતે માર્ચ મહિનાના આંકડાઓ પ્રમાણે તોડ્યો છે. ભારતનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ સતત સુધરી રહ્યો છે અને માર્ચ મહિનામાં તે વધીને 59.1 પર આવી પહોંચ્યો છે, જે પહેલા ફેબ્રુઆરી મહિનામાં 56.9 પર હતો. ભારતમાં ઉત્પાદન વધ્યું અને તેનાથી નવી નોકરીઓનું સર્જન સતત વધી રહ્યું છે. અર્થતંત્રમાં પણ સતત સુધારો આ કારણે જોવા મળ્યો છે અને સાથે સાથે નવા ઓર્ડર આવવાના આંકડામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યાં સુધી કે પાછલા 3.5 વર્ષમાં સૌથી વધુ નવા ઓર્ડર્સ અત્યારે આવી રહ્યા છે. આટલો મોટો સુધારો છેલ્લે 2008માં ફેબ્રુઆરી મહિનામાં જોવા મળ્યો હતો. ભારતના નવા આર્થિક આંકડાઓ સતત સુધારો બતાવી રહ્યા છે. બતાવે છે શા માટે ભારત સમગ્ર વિશ્વમાં સૌ કોઈનું ધ્યાન આકર્ષી રહ્યું છે. નાણાકીય વર્ષ 2024 માટે અર્થશાસ્ત્રીઓને હજુ પણ સારા જીડીપી ગ્રોથની અપેક્ષા છે. અર્થશાસ્ત્રીઓને મતે નાણાકીય વર્ષ 2025માં જીડીપી વિકાસ દર 6.5 થી 7% વચ્ચે રહી શકે છે. હાલમાં જ માર્ચ મહિનાના આંકડાઓ જાહેર થયા હતા. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ભારતનો જીડીપી 7.8%ની ઝડપે વૃદ્ધિ પામ્યો, જેને કારણે સમગ્ર નાણાકીય વર્ષ 2024 માટેનો કુલ જીડીપી વિકાસ દર વધીને 8.2% પર આવી પહોંચ્યો છે. વૈશ્વિક તણાવ, યુદ્ધ અને મોંઘવારી જેવી સ્થિતિમાં પણ ભારત જો 8%થી પણ વધુનો ગ્રોથ બતાવી શકતું હોય તો આ સર્વશ્રેષ્ઠથી ઓછું બિલકુલ ન આંકી શકાય.
યુપીઆઈ હેઠળ થતા નાણાકીય વ્યવહારના આંકડાઓ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યા છે. માત્ર મે મહિનામાં જ યુપીઆઈ હેઠળ કુલ 1404 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા, જે વાર્ષિક ધોરણે 49% વધારો દર્શાવે છે. મે મહિનામાં એવરેજ દૈનિક ટ્રાન્ઝેક્શનની કુલ રકમ જ 65,966 કરોડ રૂપિયાને પાર હતી. યુનિફાઈડ પેમેન્ટ અને ઇન્ટરફેસ નેટવર્ક એટલે કે યુપીઆઈ હવે ભારતીય લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. તે ફ્રી છે, સાથે સાથે ઇન્સ્ટન્ટ પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. આથી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCI દ્વારા ચાલતી સેવા યુપીઆઈમાં દર મહિને નવા રેકોર્ડ બની રહ્યા છે. સમગ્ર મે મહિના દરમિયાન થયેલા ટ્રાન્ઝેક્શનની કુલ રકમ રૂપિયા 20.45 લાખ કરોડને પાર રહી હતી, જે એપ્રિલ મહિનામાં 19.64 લાખ કરોડ રૂપિયા હતી. એપ્રિલ મહિનામાં કુલ ટ્રાન્ઝેક્શનની સંખ્યા થોડી ઘટી હતી, પરંતુ મે મહિનામાં ફરી આ સંખ્યા વધવા લાગી છે. ભારતે વર્ષ 2012માં જે રીતે પાવર આઉટરેજનો સામનો કરતું હતું, આજે તે ભૂતકાળની વાત બની ચૂકી છે. ભારત 2012માં વિશ્વના સૌથી મોટા પાવર આઉટરેજનો સામનો કરતો દેશ હતો. જુલાઈ 30 અને 31, 2012ના રોજ ભારતમાં વિશ્વનો સૌથી મોટો આ પાવર આઉટરેજ જોવા મળ્યો હતો. જે સમયે ભારતના પૂર્વીય પાવર ગ્રીડ ઓવરલોડના કારણે ખરાબ થઈ ગયા હતા, જેના કારણે 6 કરોડથી વધુ લોકોના જીવનને અસર પહોંચી હતી. એ સમયે 13 કલાકનો પાવર આઉટરેજ જોવા મળ્યો હતો. આજે ભારતમાં 250 ગીગાવોટની માંગ પણ આસાનીથી પૂરી પાડવામાં આવી રહી છે. અનુમાન હતું કે મે મહિનામાં 235 ગીગાવોટ પાવર ડિમાન્ડ આવશે, પણ તેનાથી પણ વધુ માંગ હોવા છતાં કોઈ પણ પ્રકારના પાવર આઉટરેજની ફરિયાદો જોવા નહોતી મળી, જે બતાવે છે કે કઈ રીતે પાછલા 10 વર્ષોમાં આ ક્ષેત્રે ધ્યાન આપવામાં આવતા સ્થિતિ સુધરતી જોવા મળી છે. ભારતની સેન્ટ્રલ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા હાલમાં જ ભારતના રિઝર્વના ભાગ સ્વરૂપે યુકેમાં પડેલ સોનાનો મોટો જથ્થો ભારત પરત લાવવામાં આવ્યો હતો. આ સોનું વિદેશી વોલ્ટમાં હતું, જેને હવે ભારત લાવી આપણા સ્થાનિક વોલ્ટમાં રાખવામાં આવશે. આ એક ઐતિહાસિક પગલું છે, કારણ કે વિદેશી ધરતી પર રહેલ ભારતીય રિઝર્વમાં આંતરરાષ્ટ્રીય તણાવની અસર પડી શકે છે. સમગ્ર વિશ્વમાં હાલમાં સોનાની માંગ અચાનક જ વધી છે, જેથી સોનાના ભાવ નવા રેકોર્ડ પણ બનાવતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં 1991માં યુકે પાસેથી એક લોન હેઠળ આપવામાં આવેલ 100 ટન સોનું હવે ભારત પરત ફરી ચૂક્યું છે. હવે ભારત પોતાના મોટા ભાગનું સોનું વિદેશી ધરતીના બદલે આપણા દેશની ધરતી પર જ રાખશે. સોનું આંતરરાષ્ટ્રીય રીતે ખૂબ મહત્વનું છે. તે કોઈ પણ દેશના ચલણને સ્થિર રાખવામાં મદદ કરે છે. આથી આ સોનું ભારત પરત ફરે તે ખૂબ જરૂરી છે.